રાજકોટ શહેરની પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર એક રાજકોટના જાણીતા વકીલે ઉઠાવ્યો સવાલ। રણનીતિ ન્યૂઝમાંથી તંત્રી ભાવેશ કોઠારી। અત્યારે જે ગઈકાલે હુમલો થયેલો છે રાજકોટમાં એડવોકેટ સાહેબ ઉપર, તો એના બાબતમાં આપણે ડાયરેક્ટ એમની પાસેથી જ જાણીએ કે એમની સાથે ખરેખર શું દુઃખદ ઘટના બનેલી છે। સાહેબજી, આપનું નામ? પરેશભાઈ કુકડિયા, એડવોકેટ। ગઈકાલે બનાવ એવો બન્યો કે રાજેન્દ્રસિંહ સુરપાલસિંહ જાડેજા નામના એક વ્યક્તિ મારી ઓફિસે આવ્યા અને બનાવ એવો હતો કે એમના માતા પ્રસન્નબા, એમના કાકી સરોજબા અને એમના કાકા અનિરુદ્ધસિંહ જાડેજા, આ ત્રણેયનું મેં 3 મહિના પહેલાં વારસા સર્ટિફિકેટ કાઢવા અંગેની કામગીરી હાથમાં લીધી હતી। જે કામગીરી મેં 3 દિવસ પહેલાં પૂરી કરી દીધી અને એને સર્ટિફિકેટ મેં સોંપી આપ્યું। ત્યારબાદ એનું આ મકાન છે એ આ ત્રણેયના નામે થઈ ગયું હોય અને એ જૂનું અને જર્જરિત મકાન હોય એને પાડવું હતું, એટલે કોર્પોરેશનમાં ડિમોલિશન કરવા માટે એક સોગંદનામું કરવાનું હતું। એ સોગંદનામું કરવા માટે મને આ આરોપીના મોટાભાઈ બ્રિજરાજસિંહ જાડેજાનો ફોન આવ્યો બપોરના 2 વાગ્યા આસપાસ ગઈકાલે, અને મેં એને કીધું કે તમે સાંજે ત્રણેય વ્યક્તિઓ સોગંદનામું કરવા માટે આવી જાઓ। આ 6 વાગે મેં એને બોલાવ્યા હતા। એ દરમિયાન 5 વાગે આ આરોપીનો મને ફોન આવ્યો કે ભાઈ તમે મારા માતાની કોઈ સહીઓ કરાવતા નહીં, અને પછી મેં એનો ફોન કાપી નાખ્યો અને પછી 6 વાગે આ લોકો આવ્યા એટલે મેં આ સોગંદનામું કરવાની એની ના પાડી। સોગંદનામું કરવાની ના પાડી પણ એ લોકોએ સમજાવ્યા છતાંય મેં એનું સોગંદનામું ન કર્યું અને એ લોકો મારી ઓફિસથી ચાલે જતા હતા। ત્યારે એ અરસામાં મારા ઓફિસના દરવાજા પાસે એ લોકો પહોંચ્યા, ત્યાં આ ભાઈ આરોપી છે એ મારી ઓફિસમાં ઘસી આવ્યો। સાહેબજી, આરોપી કોણ છે? આ રાજેન્દ્રસિંહ સુરપાલસિંહ જાડેજા, એ એમના પરિવારજનો જ છે? મારા અસીલોનો એકનો પુત્ર છે અને 2નો ભત્રીજો છે, બરાબર, અને એમના નામે જ મેં મિલકત કરેલી છે, એમના માતોશ્રી નામે જ તે સંયુક્ત રીતે 3જા ભાગમાં। અચ્છા સરજી, આના પછી આપણે કઈ એક્શન લીધા, કોઈ ફરિયાદ કેવું કઈ કરેલું છે આપણે? પછી મેં અહીંથી ઓફિસથી જ સીધો 100 નંબરમાં ફોન કર્યો હતો, એટલે મોબાઈલ વાનમાંથી અધિકારી મારી ઓફિસે આવ્યા હતા અને એમને અહીંથી લઈ ગયા અને મને એવું કીધું કે તમે એ ડિવિઝને પહોંચો, અને ગઈકાલે સાંજે 7 વાગ્યા પછી મેં એ ડિવિઝનમાં એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે, એની સામે ગુનો દાખલ થયો છે અને અત્યારે એ પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, આપ એ ડિવિઝનમાં ગયા હતા, પણ અમારા પાસે એવી માહિતી હતી કે બહુ બધા આપના બાર એસોસિએશનના એડવોકેટ સાહેબો જેને ખ્યાલ આવી ગયો અને એ લોકો હાજર હતા, તો આપની સાથે કોઈ એ ડિવિઝનમાં કંઈ તકલીફ પડી હોય એવું કાંઈ ખરું? એટલે શું છે કે અમારા વકીલોનું આખો મોટો સમુદાય છે, અમારા વચ્ચે સંગઠનની ભાવના ખૂબ મજબૂત છે, એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા અમારા વકીલ મિત્રો, સિનિયર વકીલો બધા ત્યાં હાજર થઈ ગયા હતા અને અમારી અપેક્ષા મુજબ આરોપી સાથે જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ ન આપવામાં આવી હતી, એટલા પૂરતો અમને પોલીસ તરફથી સપોર્ટ ન મળ્યો કહેવાય એવી અમને અમારું માનવું છે। બાકી તો શું છે કે પોલીસે એની રીતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એને લોકઅપમાં રાખેલો છે। આભાર સરજી આપનો કે આપે આપનો કિંમતી સમય બગાડીને અમારા ન્યૂઝને આ આપની જે કાંઈ બનેલી દુઃખદ ઘટના છે એ વર્ણવી બદલતા આપનો ખૂબ ખૂબ આભાર।